જય દ્વારકાધીશ। આદિ સુધી આમ તો કોઈ પણનો વિરોધ હોય, કાંઈ બોલ્યો નથી, પણ જો આ વખતે કાંઈ ન બોલીને તો આ મારા જીવનની મોટામાં મોટી ભૂલ અને ખામી ગણાય। કારણ કે જેને કળયુગનો ભગવાન કહી શકાય, નીતિનભાઈ જાની, ખજૂરભાઈ, એની ભેગું આપણે અટાણે બધાએ રહેવાની જરૂર છે। કારણ ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે અસત્યના ભલે ટોળા હોય, ગમે એવડા દુશ્મનો હોય, પણ કાયમ સચ્ચીની હારે રહેવું જોઈએ। એટલે એ અર્જુનના રથના સારથી થઈને બેઠા હતા। ખજૂરભાઈએ આવડા મકાન બનાવ્યા, પૂછજો ક્યારેક એમાં એના કોઈ માસીના દીકરા હતા, એના મામાના દીકરા હતા, માત્ર ને માત્ર લાગણી માટે, પ્રેમ માટે, પોતાની સંપત્તિ। તમે વિચાર કરો, આપણે બજારમાં નીકળી રોડમાંથી અને કોઈ ગાડી ઊભી હોય અને આવીને કોઈ ભિક્ષુક 5-10 રૂપિયા માગે તો મોઢા મોવડી નાખી છે। એવા 50 દાખલા દેખાડું કે પોતાના ખીચામાં જેટલા રૂપિયા હોય ને એટલા રૂપિયા ખજૂરભાઈને આપી દેશે। આવડો ઉદાર આત્મા। આપણે 500 રૂપિયા દેવા માટે ઘરે 50 વખત પૂછવું પડે। આવડો ઉદાર આત્મા, અને એની સામે હું નામ નહીં લઉં, મારી કંઠે સરસ્વતી છે, એ સરસ્વતી છે એટલે હું એનું નામ નહીં લઉં। આલી મવાલી એનો વિરોધ કરી જાય, જેવા તેવા શબ્દો કહી જાય। ખરેખર આપણે બધાએ એને ચૂપ કરાવવાની જરૂર છે, એની બોલતી બંધ કરાવવાની જરૂર છે। એનું કારણ સમજાવવું, કાંઈ ફેર નથી પડવાનો। કારણ કે અસત્ય ગમે એવડું ઠેકડા મારતું હોય અને ઘોડે ચડ્યું હોય અને સત્ય કદાચ હાલીને જતું હોય ને, તો એ અસત્ય કોઈ દી સત્યને પૂગે નહીં। કારણ કે આ ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે। બધાને વિનંતી કરું છું હાથ જોડીને કે ખજૂરભાઈને સપોર્ટ કરો। જો આ વખતે આપણે એની ભેગા નથી રહ્યા ને તો ખરેખર આ જીવનની મોટામાં મોટી ભૂલ અને આપણી ખામી ગણાય।